નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। અમદાવાદના નરોડા આઈટીઆઈ રોડ પર મહિલા સાથે લૂંટની ઘટના ઘટી છે। કૈલાશરાજ સોસાયટી આગળ મહિલા પાસેથી પર્સ અને મોબાઈલની કરાઈ છે લૂંટ અને મહિલાએ પહેરેલ બંગડી લૂંટવાનો પ્રયાસ કરાયો છે। હાથમાં બંગડી ન આવતા એક્ટિવા પર આવેલ બે લોકો મોબાઈલ અને પર્સ ચોરી ફરાર થઈ ગયા। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને સરદારનગર પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। તો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આપ જોઈ શકો છો કે અમદાવાદમાં કઈ રીતે આ લૂંટનો પ્રયાસ થઈ રહ્યો છે। પોરબંદરથી સમાચાર સામે આવ્યા છે। લગ્નમાં દારૂની રેલમ છેલ ભરી પડી છે ભારે અને પોલીસે યુવકને કરાવ્યું છે કાયદાનું ભાન। દારૂની રેલમ છેલનો વિડીયો વાયરલ થયો છે। 1.5 વર્ષ પહેલાનો આ વિડીયો હોવાની કબૂલાત થઈ છે અને પોલીસે યુવક પાસે માફી મંગાવી છે। તો 1.5 વર્ષ પહેલાનો આ વિડીયો વાયરલ થયો છે। પોરબંદરનો આ વિડીયો છે। દારૂ ઢીંચીને નાચતા યુવાનોનો આ વિડીયો છે। જો કે ત્યારબાદ તેઓએ માફી પણ માંગી છે, પરંતુ 1.5 વર્ષ પહેલાનો આ વિડીયો છે। આજથી 1.5 વર્ષ પહેલા મારા લગ્ન હતા। તેમાં સાંજીનો પ્રોગ્રામ રાખેલ હતો દાંડિયા રસનો, ને એમાં રમતા રમતા દારૂ ઉડાડતો હોય એવી ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવા માટે મેં રીલ મૂકી હતી। હવે આવી ભૂલ બીજી વાર નહીં થાય, હું પોલીસને માફી માંગુ છું। વાપીના ચાણોદમાં દુકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે અને મુખ્ય માર્ગ પર આવેલી દુકાનમાં આગ લાગતા આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા। તો બનાવ અંગે ફાયર વિભાગને જાણકારી મળતા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે। જો કે આગનું સ્વરૂપ વિકરાળ હતું, જેથી દુકાનમાં રાખેલો સામાન બળીને ખાખ થયો છે। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે અને આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આગ લાગવાનું કારણ અકબંધ છે। વડોદરામાં મહિલા સિક્યુરિટી સાથે મારામારી મામલે 4ની અટકાયત। સિગારેટ દૂર જઈને પીવાનું કહેતા મહિલા સિક્યુરિટી ગાર્ડને 5 લોકોએ માર માર્યો હતો અને પોલીસે સીસીટીવીના આધારે 4 લોકોની અટકાયત કરી છે। તો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં મહિલા સાથે માથાકૂટ કરવામાં આવી હતી। જો કે ત્યારબાદ એ વિડીયો સામે આવતા ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ આ લોકોની અટકાયત કરવામાં આવી છે। અમદાવાદમાં કાર ચાલકની કરતૂત પે એન્ડ પાર્કિંગમાં કર્મચારી સાથે ગેરવર્તન કર્યું છે। કર્મચારીનો હાથ ગાડીમાં ખેંચી 300 મીટર સુધી તેને ફેરવ્યો। બાપુનગરના દિનેશ ચેમ્બર પાસેની આ ઘટના છે અને ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। પે એન્ડ પાર્કમાં કર્મચારીઓ પૈસા માંગતા ગેરવર્તન કર્યું છે। બનાસકાંઠામાં ટ્રિપલ અકસ્માત, એકનું મોત થયું છે। જીવાણા ગામ પાસે અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયા છે। અજાણ્યા વાહને રિક્ષા અને કારને ટક્કર મારી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે। ભરૂચના અંકલેશ્વરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। આંબલાખાડી બ્રિજ પર વાહનોની લાંબી કતાર લાગી છે। ટ્રાફિકના કારણે વાહન ચાલકને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વાલિયા ચોકડી પર ટ્રાફિક જામ થયો હતો। જૂનાગઢમાં પિતા પુત્રીના સંબંધો શર્મસાર થયા છે। સગીર પુત્રી પર બાપે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે। તો પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને સગીરાની માતા ન હોવાથી પિતા બન્યો હેવાન। હવસ સંતોષવા માટે સગીર પુત્રીને ભોગ બનાવી છે તેવી ફરિયાદ દાખલ થઈ છે। આરોપી પિતાને પકડવા માટે પોલીસ કવાયત હાથ ધરી રહી છે। સાબરકાંઠાના પ્રાંતિજમાં 2 જૂથ વચ્ચે અથડામણનો મામલો છે અને ખોડિયાર કુવા
અને માડ વિસ્તારમાં પથ્થરમારો થયો છે. 14 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ છે. અને હવે વાત કરીશું રાજ્યસભાના રણની. રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેપી નડ્ડા ગુજરાતથી જશે રાજ્યસભા. મયંક નાયક, ગોવિંદ ધોળકિયાએ ભર્યા છે ફોર્મ. ડોક્ટર જશવંતસિંહ પરમારે પણ નોંધાવી છે ઉમેદવારી. સીએમ અને CR પાટીલ પણ રહ્યા હાજર. ગુજરાતથી રાજ્યસભામાં જશે 4 ઉમેદવાર. રજની પટેલે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. જેપી નડ્ડાના ડમી ઉમેદવાર તરીકે તેમણે ફોર્મ ભર્યું છે. ભાજપે 4 પૈકી માત્ર એક જ ડમી ઉમેદવાર ઉભા રાખ્યા છે. જેપી નડ્ડાના સમર્થનમાં 10 મહિલા MLA કરી છે સહી. રાજ્યસભામાં ઉમેદવારી ફોર્મ ભરનાર જસવંત પરમાર સાહેબ આપણી સાથે છે. સાહેબ, ઉમેદવારી ફોર્મ ભર્યું છે, શું કહેશો? બસ આજે ખૂબ ખુશીનો ભારતીય જનતા પાર્ટીએ મને પાર્ટીનું નેતૃત્વ કરવાનો જે મોકો આપ્યો છે તે બદલ હું પાર્ટીના નેતૃત્વનો, શીર્ષ નેતૃત્વનો ખાસ કરીને ખૂબ ખૂબ આભાર માનું છું. લોકસભાની ચૂંટણી આવી રહી છે. બક્ષી પંચને ધ્યાને રાખીને તમારી પસંદગી કરવામાં આવી છે, શું કહેશો? પસંદગીના ક્રાઇટેરિયા જે છે પાર્ટીનું મોવડી મંડળ નક્કી કરતું હોય છે અને પાર્ટીની અંદર જે લોકશાહી છે તે જોતાં પાર્ટીનો જે બેઝિક કાર્યકર છે, બૂથ લેવલનો જે કાર્યકર છે, ત્યાંથી લઈને કોઈ પણ લેવલના કાર્યકરને એના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવો ચાન્સ મળી શકે છે તેવું પાર્ટીના નિર્ણય પરથી સિદ્ધ થાય છે. વિધાનસભા ચૂંટણીમાં જે તમે જે કામગીરી ખાસ કરીને કરી અને સરકારની જે યોજનાઓ લોકોના ઘર સુધી પહોંચાડી, એનું તમને બેનિફિટ મળ્યો છે માનો છો? હા, થોડા ઘણા અંશે કહી શકાય, કારણ કે જે તે સમયે ચૂંટણી દરમિયાન અમે પૂરેપૂરા ડેડિકેશનથી કામ કર્યું હતું, તેનું ફળ અવશ્ય મળ્યું છે. તો આ હતા જસવંત પરમાર સાહેબ કે જેઓ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે અને ખાસ કરીને જે સરકારની યોજનાઓ લોકોના ઘર સુધી પહોંચાડી અને એક કાર્યકર તરીકેનું જે તેમણે જે કામ કર્યું અને તે ક્યાંક ને ક્યાંક પાર્ટીએ બિરદાવ્યું હોય તેવું તેઓ માની રહ્યા છે. કેમેરામેન શૈણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજીની લેશે મુલાકાત. સીએમના આગમનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સીએમ સાથે અનેક મંત્રી પણ અંબાજી મુલાકાતે આવશે. તમામ ગબ્બર પરિક્રમા સાથે મા અંબાના દર્શન કરશે. તો ગબ્બરની આરતી કરી અને લેઝર લાઇટિંગ શો પણ નિહાળશે. ગબ્બર પરિક્રમામાં 6 લાખથી પણ વધુ ભક્તોએ દર્શન કર્યા છે. ખાતે ચાલી રહેલી 51 શક્તિપીઠ પરિક્રમાનો આજે ચોથો દિવસ છે. આવતીકાલે જ્યારે પૂર્ણ થવાની છે તે પૂર્વે કહી શકાય કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે શક્તિપીઠ અંબાજી માટે પહોંચવાના છે. એટલું જ નહીં, તેમની સાથે છે જે વિધાનસભાના તમામ ધારાસભ્યો અને મંત્રીમંડળ જે છે, સમગ્ર આખું વિધાનસભા આજે સાંજે અંબાજી ખાતે પહોંચશે અને અંબાજીમાં લાઇટ એન્ડ ડેકોરેશન શો છે જે ગબ્બર પરનો એ પણ નિહાળશે. તેની પૂર્વ તૈયારીઓ પ્રારંભ થઈ ચૂકી છે અને અંબાજી ખાતે વિશાળ હોર્ડિંગ શો લાગવા લાગ્યા છે અને તેમની બેઠક વ્યવસ્થા છે. ખાસ કરીને લેઝર અને લાઇટિંગ શો છે જે અંબાજી મંદિરની માતાજીની ઉત્પત્તિની ગાથા દર્શાવતું એક મનોરંજનવાળું એક ફિલ્મ શો જેવું લેઝર શો છે તે નિહાળશે અને જે ગબ્બર માટે તેની સંપૂર્ણ તૈયારીઓ આજે કરી દેવામાં આવે છે અને આગતા સ્વાગતા માટે પૂર્ણ તૈયારીઓ આજે અંબાજી ખાતે પૂરજોશમાં ચાલી રહી છે અને સાંજ સુમારે આ મુખ્યમંત્રી શ્રી અંબાજી પહોંચી અને માતાજીની આરતી પણ કરશે ગબ્બર ખાતે અને લાઇટ શોનું નિરીક્ષણ પણ કરશે. સાથે જે પરિક્રમા મોસમ ચાલી રહ્યો છે તેનો પણ દર્શન કરશે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગબ્બર, અંબાજી. વાપીના AI ગ્રાઉન્ડ વસંત પંચમી નિમિત્તે સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે કાર્યક્રમમાં ભોજપુરી અભિનેતા અને સાંસદ મનોજ તિવારી ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે સરસ્વતી વંદના, પૂજા, આરતી સહિત સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું. મનોજ તિવારીએ મીડિયા સમક્ષ કટાક્ષમાં જણાવ્યું કે જે નેતાઓ જમીનથી જોડાયેલા હોતા નથી કે જનસંપર્કમાં રહેતા નથી તેવા લોકોએ પોતાની બેઠક બદલવી પડે છે અને મનોજ તિવારીએ સોનિયા ગાંધી પર પ્રહાર કર્યા. सोनिया गांधी जी को यूपी छोड़ करके राजस्थान जाना पड़ रहा है, वो भी किसके
प्रिंसिपल पे जिनको हटा चुकी है जनता। देखिए, राहुल जी ने पहले ही छोड़ दिया। वो तो समझ गए थे कि हम हार जाएंगे, तो पहले 2 जगह से चुनाव लड़े। अब तो शायद उनकी इच्छा भी नहीं लड़ने की। પંચમહાલના મોરવા હડફના રજાયતા ગામમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાતા સ્થાનિકોમાં રોષ છે. દબાણને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને વિરોધની વચ્ચે એક મહિલાને ચક્કર આવતા 108ની મદદથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવી. સરકારના તંત્ર દ્વારા અમારા ગામના જે ખેડૂતોને ઘર તોડવા માટે આવ્યા છે, એના માટે અહીં સમગ્ર રજાયતા ગામના ભાઈઓ અને બહેનો અમે એનો ગાંધી ચિંતા માર્ગથી અમે વિરોધ કરીએ છીએ ને અમે આ કામ કરવા માટે રોકવા માટે અમને આ લોકો ધક્કા મારીને કાઢી મૂકે છે, તો અમારે જવું ક્યાં? ખોટી સહીઓ કરાવી, ધમકી આપીને ધમકી મરે, એક બેન ગાયબ થયા. ગઢડાના સુરકા ગામનો યુવક પીપળાના પાન પર બનાવે છે ચિત્ર. અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ બનાવે છે. પોતાની આગવી કળાથી અનેક ઇનામો પણ જીત્યા છે અને યુવાન ધાર્મિક મંદિર મહાનુભાવોની પ્રતિકૃતિ આ પાંદડા પર કંડારે છે. જે પ્રકારે ઓર્ડર મળે છે તેવા પેઇન્ટિંગ બનાવીને આપે છે અને 500 રૂપિયાથી લઈ 4500 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવામાં આવે છે. પીપળાના પાન ઉપર આ રીતે પેઇન્ટિંગ થાય છે અને ત્યારથી 2012-13થી પેઇન્ટિંગ સ્ટાર્ટ કર્યું, જે અત્યારે સુધી હું પીપળાના પાન ઉપર પેઇન્ટિંગ બનાવું છું. ક્લાયન્ટને જે રીતે પેઇન્ટિંગ જોતું હોય એ ટાઈપના પેઇન્ટિંગ પણ બનાવી આપું છું. પીપળાના પાન ઉપર આ રીતે પેઇન્ટિંગ થાય છે. અને રાજીવ મોદીની પોલીસે કરી છે પૂછપરછ. બલ્ગેરિયામાં યુવતીની ફરિયાદના કેસમાં પૂછપરછ કરાઈ છે. 3 કલાક ચાલી પૂછપરછ. તો નિવેદનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. રાજીવ મોદી વિદેશની ઓફિસમાં હોવાથી હાજર રહી શક્યા ન હતા. અમેરિકા અને યુરોપમાં પોતાની ઓફિસમાં હોવાનું જણાવ્યું અને અત્યાર સુધીમાં ફરિયાદી મને એક જ વખત મળ્યાની તેમણે કબૂલાત કરી છે. તો રાજીવ મોદીના કહેવા મુજબ ફરિયાદી ફેસ ટુ ફેસ એક જ વખત મળી હતી. મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા ફરિયાદી આક્ષેપ કરી રહ્યું છે તેવું કહેવું છે. હજુ તપાસ ચાલુ હોવાથી રાજીવ મોદીની હાલ ધરપકડ નહીં થાય. તપાસમાં જરૂર લાગશે તો પોલીસ રાજીવ મોદીને ફરી બોલાવશે. રાજીવ મોદી વિરુદ્ધ પુરાવા નહીં મળે તો સમરી ભરવાની પણ સંભાવના છે. કાયદાકીય પ્રક્રિયા મુજબ પુરાવા ન મળતા સમરી ભરાતી હોય છે. જે ફરિયાદીએ જે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે અમારી સમક્ષ, એ તમામ મુદ્દાઓને અમે આવરી લઈને અત્યારે એ મુદ્દાઓ પર અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ રાજીવ મોદીની. અમારી નોટિસના અનુસંધાને આજે સવારે 8 વાગે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન આવ્યા છે અને એની પૂછપરછ અમે અત્યારે કરી રહ્યા છીએ. આણંદની ડીએન હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો સમાપન કાર્યક્રમ યોજાયો. આણંદ આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. ડીએન હાઈસ્કૂલ ખાતેના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા અને જ્યાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોના પાલન અંગે સમજ આપવામાં આવી. છેલ્લા 10 થી 12 દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવથી અકસ્માત સર્જાયા અને 8 કેસ સામે આવ્યા છે. અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે કે 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. पिछले 7 दिवस के अंदर 186 से भी ज़्यादा केस हुए हैं और पिछले अगर मैं और 10-12 दिन की बात करूं तो 200 से भी ज़्यादा केसेस पुलिस ने इसमें किए हैं और अभी भी पुलिस की ड्राइव चालू है और कोई भी व्यक्ति जो ड्रंक एंड ड्राइव में इन्वॉल्व होगा उसके ऊपर कड़काई से ही कार्रवाई की जाएगी. જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રોલ છે, આટલું જ રોડ ઉપર ચાલતા વાહનનો જે રેકલેસ ડ્રાઇવિંગ અને પેડેસ્ટ્રિયન્સનો પણ આટલું જ રોલ છે. 180થી વધારે પણ એફઆઈઆર પણ થયા છે છેલ્લા અઠવાડિયામાં. તો પોલીસ તરફથી વધુમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરામાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ડીકે ગાયકવાડનું નિધન થયું છે. લાંબી માંદગી બાદ ગાયકવાડનું 95 વર્ષની વયે નિધન થયું છે. ડીકે ગાયકવાડના નિધન બાદ જસ્મીન નાયકનું અવસાન થયું. તો પૂર્ણ રણજી પ્લેયર જસ્મીન નાયક યુવા ક્રિકેટરોના આદર્શ હતા. 67 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત થતા ખેલાડીઓમાં પણ શોક છે. ગાયકવાડની અંતિમ યાત્રામાંથી પરત આવ્યા બાદ જસ્મીન નાયકની તબિયત લથડી હતી. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
હજારો શ્રદ્ધાળુ દર્શનાર્થે ઉમટી પડ્યા. વસંત પંચમીના દિવસે માતાજીને વસંતિયું એટલે કે શ્વેત સાડી પહેરાવી એના ઉપર કેસુડાનો રંગ છાંટવાની પરંપરા છે. માતાજીને મહાસુદ પાંચમથી ફાગણ સુદ પાંચમ સુધી શ્વેત વસ્ત્રનો શણગાર કરાશે. સવારે 5 વાગે માતાજીનો શૃંગાર આરતી થઈ છે. મહત્વનું છે કે સંવત 1943માં વસંત પંચમીના દિવસે હાલના મંદિર ઉપર સોનાનો કળશ સ્થાપિત કરાયો હતો. ત્યારથી આ પરંપરા ચાલી રહી છે. ભક્તિમય માહોલ વચ્ચે યજમાને સવારે 9 કલાકે નવી ધ્વજારોહણ કર્યું. ધ્વજારોહણ વખતે રાજ્યભરમાંથી ભક્તો અને સંઘો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. વહેલી સવારથી જ સંઘોનું આગમન થઈ રહ્યું હતું. ભક્તો માટે સંસ્થાન દ્વારા ચા પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાપી નજીક હાઈવે પર તસ્કરે એક કાર વર્કશોપને નિશાન બનાવી. વર્કશોપની ઓફિસમાં પ્રવેશી ₹85,000 રોકડા અને અન્ય સામાન મળી કુલ 1 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયો. જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા એક મોટર વર્કશોપમાં એક તસ્કર બિલ્લા પગે ઘૂસ્યો હતો. યુવાન દેખાતો ચોર વર્કશોપની દિવાલ કૂદી અને અંદર પ્રવેશ્યો હતો અને ત્યારબાદ વર્કશોપની ઓફિસના તમામ બાજુ ચક્કર મારી કાચની બારીમાંથી ઓફિસમાં ઘૂસ્યો. ત્યારબાદ ઓફિસના ખૂણે ખૂણે ફરીને તેને અંદરથી 85,000થી વધુ રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુઓ મળી 1 લાખથી વધુની ચોરી કરી. જોકે ચોરી કરતી વખતે આ ચોરે ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની દિશા પણ બદલી નાખી. આમ વર્કશોપની ઓફિસમાં હાથ ફેરો કરી અને ચોર બારીથી બહાર નીકળી અને રાતના અંધકારના પલાયન થઈ ગયો. સવારે વર્કશોપ ખુલતા ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડી લેવા તપાસ હાથ ધરી. પોલીસને જાણે કે ખુલ્લો પડકાર ફેંકતા હોય એમ વલસાડ જિલ્લામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. આ વખતે કરવડ ગામમાં સરપંચના ઘરને તસ્કરો નિશાન બનાવ્યું. સરપંચના ઘરમાંથી પૂજા ઘરમાં રાખેલી ચાંદીની દેવી દેવતાની મૂર્તિઓ સહિત અન્ય ચીજવસ્તુઓ ઉઠાવી ચોર ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. કરવડ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલના ઘરમાં તસ્કર ટોળકી ત્રાટકી. સરપંચ અને તેમના પરિવાર ઘરના ઉપરના માળે સૂઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે બુકાનીધારી 3 તસ્કરો પ્રવેશ્યા. ચોંકાવનારી વાત તો એ હતી કે તસ્કરો હાથમાં હથિયારો લઈને આવ્યા હતા. ઘરમાં પ્રવેશી ત્યારબાદ ઘરના ખૂણે ખૂણે તપાસી અને અન્ય કઈ વસ્તુઓ ન મળી. આખરે ઘરના પૂજા ઘરમાં રાખેલી ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ સહિત અન્ય દેવી દેવતાઓની ચાંદીની મૂર્તિઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા. રસ્તા પર ઢોરનો ત્રાસ ખૂબ જ વધ્યો છે. ઢોરના લીધે રાહદારીઓના મૃત્યુના કે ઇજાગ્રસ્ત થયાના સમાચારો અનેક વખત સામે આવતા રહે છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આંખલાના યુદ્ધનો અનોખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હાલોલના પાવાગઢ રોડ ઉપર જાહેરમાં આંખલાના યુદ્ધથી વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાઈ ગયો. આંખલાઓને છૂટા કરવા માટે કેટલાક લોકોએ ફટાકડા ફોડ્યા હતા. આખરે આંખલાની લડાઈને કારણે કેટલાક વાહન ચાલકો રસ્તો બદલવા મજબૂર બન્યા હતા. વારંવાર થતા આંખલાની લડાઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. આંખલાના યુદ્ધનો આ અનોખો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં જેતપુરમાં રબારિકા અને સેલુકાની સીમમાં મારામારીના દ્રશ્યો સર્જાયા. કેનાલના પાણીના પિયત કરવા બાબતે ખેડૂતો વચ્ચે મારામારી થઈ. રબારિકા અને સેલુકાની સીમ વિસ્તારની વાડીમાં કેનાલમાંથી પાણી લેવા બાબતે ધીંગાણા જેવા દ્રશ્યો જોવા મળ્યા. સેલુકાના ખેડૂતોએ પિયત કરતા રબારિકાના સરપંચે પાણી લેવાની ના પાડી અને પોતાના સાગરીતો સાથે મળી તીક્ષ્ણ હથિયારો તથા ધોકા અને પાઇપ વડે હુમલો કરી દીધો. બીજી તરફ રબારિકાના ખેડૂતો પર સેલુકાના ખેડૂતોએ હુમલો કર્યાનો પણ આક્ષેપ કરાયો. બંને તરફ કુલ 11 ખેડૂતો ઇજાગ્રસ્ત થયા. સમગ્ર મામલે વીરપુર પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફે જેતપુર સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ આરંભી. આ તરફ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના લીમલી ગામે 2 જૂથો વચ્ચે મારામારી થઈ. અલગ અલગ જ્ઞાતિના 2 જૂથો વચ્ચે તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરાયો. હુમલામાં 3 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા. આ બબાલમાં હવામાં 1 થી 2 રાઉન્ડ ફાયરિંગ થયાની પણ ચર્ચા છે. અંગત અદાવતમાં મારામારીનું અનુમાન છે. મારામારી થતા પોલીસ કાફલો તપાસમાં જોડાયો. મહેસાણાનો એક એવો બ્રિજ કે જેનો રોડ દર વર્ષે ચોમાસામાં તૂટી જાય છે. મહેસાણાનો એક એવો બ્રિજ કે જેનું આયુષ્ય 50 વર્ષનું હોવાનો અધિકારીઓનો દાવો છે. પરંતુ હકીકત એવી છે કે માત્ર 10 વર્ષમાં જ તૂટવા લાગ્યો. બંધ કરવાનું કારણ એ હતું કે બ્રિજની મધ્યમાં પડેલું ગાબડું, અને આ ગાબડું એવું મોટું હતું કે ગાબડામાં નથી દેખાતું ઉપરનું ડામર કે નથી દેખાતું એના નીચેનું કોન્ક્રીટ. ગાબડું નહીં પણ બ્રિજમાં હોલ પડી ગયો હોય એમ આરપાર દેખાઈ રહ્યું છે. આ ગાબડામાં બ્રિજની અંદરના સળિયા પણ બહાર સ્પષ્ટ દેખાય છે. કોન્ક્રીટ અને કપચી હાથમાં લેતા ખરવા લાગે છે. હવે તમને એમ લાગશે કે આ બ્રિજ વર્ષો જૂનો હશે, પરંતુ હકીકતમાં બ્રિજને બન્યા માત્ર 10 વર્ષ જ થયા છે. 2014માં આ બ્રિજનું ઉદ્ઘાટન થયું અને 10 વર્ષ થવા આવ્યા ત્યાં બ્રિજ બની ગયો ખોખલો. દર વર્ષે જ્યારે ચોમાસામાં સામાન્ય વરસાદ પડે એટલે બ્રિજના રોડનું ધોવાણ થઈ જાય, મસમોટા ખાડા પડે અને બ્રિજમાંથી સળિયા બહાર ડોક્યા કરવા લાગે. ચોમાસું જાય એટલે ફરીથી રોડને રીસરફેસ કરી રિપેર કરી દેવાય. પણ અત્યાર સુધી કોઈ એવી તપાસ ના કરી કે બ્રિજ બનાવનાર એજન્સી આ બ્રિજને ગુણવત્તાવાળો ભ્રષ્ટાચાર મુક્ત બ્રિજ બનાવ્યો છે કે નહીં. આ બેદરકારીનું પરિણામ એ આવ્યું કે બ્રિજના મધ્ય ભાગમાં એક્સપાન્શન જોઈન્ટમાં અચાનક ગાબડું પડી ગયું. અવર જવર માટે આ બ્રિજ ખૂબ જ જોખમી બન્યો. બ્રિજની જાણ થતાં માર્ગ અને મકાન વિભાગ અને રેલવેના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા. સ્થિતિની ગંભીરતા જોતા બ્રિજ બંને બાજુથી તાત્કાલિક બંધ કરવાની ફરજ.
વડોદરામાં ડભોઈ પાસે બનેલો નવો બ્રિજ બેસી ગયો છે. સરિતા ફાટક પાસે બનેલ નવીન બ્રિજ બેસી ગયો છે અને બ્રિજની વચ્ચેના ભાગની પાટ છૂટી પડી ગઈ છે અને જેના કારણે જ બ્રિજ બેસી ગયો. ભ્રષ્ટાચારના ગાબડા પડતા તંત્ર દ્વારા અડધી રાત્રે જ કામ શરૂ કરાયું. તો આરએનબીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય રસ્તા ઉપર આવેલો છે બ્રિજ. બ્રિજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાયો છે. અધિકારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. સમારકામ શરૂ કરાયું છે અને બ્રિજનો મધ્યનો એપ્રોચ બેસી જતા સમારકામ શરૂ કરાયું છે. બ્રિજના એક માર્ગ પર રોડ પણ બેસી ગયો છે. 2 મહિના પહેલા જ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ બ્રિજ અને બ્રિજની સંરક્ષણ દિવાલ પણ બની છે તકલાદી. પાટણ નગરપાલિકાએ કરી છે બાકી વેરા ધારકો સામે લાલ આંખ. શહેરમાં આવેલા સરદાર કોમ્પ્લેક્સમાં આવેલ આઈબીપી પેટ્રોલ પંપ પર સીલ કર્યો છે અને સેવતીભાઈ પટેલે છેલ્લા 3 વર્ષથી બાકી વેરો ન ભરતા પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યો છે. તો સેવંતીભાઈ પટેલે 3.24 લાખનો વેરો બાકી જણાતા પાલિકાએ પંપ સીલ કર્યો છે. પાલિકાએ લાલ આંખ કરતા અન્ય વેરા ધારકોમાં પણ હવે ફફડાટ છે. આઈબીપી પેટ્રોલ પંપના માંગણા બિલ પણ ઇસ્યુ કરવામાં આવેલ હતા. એમ છતાં એમને ટેક્સ ભરેલો નહોતો. છેલ્લા 3 વર્ષથી એમનો વેરો બાકી છે. 3,27,670 જેવો વેરો બાકી છે અને એમને અંતિમ નોટિસ આપી 1 મહિના પહેલાં પણ અંતિમ નોટિસ આપેલી છે. તેમ છતાં પણ એમને ટેક્સ ભરવાની વારંવાર રજૂઆતો કરવા છતાં ટેક્સ ન ભરપાઈ કરતા આજ રોજ અમારે એમને સીલિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેતપુર હાઈવે પર અકસ્માતમાં વૃદ્ધ ગંભીર. પેઢલા નજીક ઓવરબ્રિજ પાસે અકસ્માત થયો છે. કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા વૃદ્ધ ગંભીર થયા છે. વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠાના ઈડરમાં ડિમોલિશનની કાર્યવાહી. બસ સ્ટેશનથી ટાવર ચોક સુધીના દબાણો દૂર. તો મુખ્ય માર્ગો પર નડતરરૂપ દબાણો દૂર કરાયા છે. તલાટી સહિતના મંત્રીઓની હાજરીમાં ડિમોલિશન. હાઈવે પરથી દબાણો દૂર થતા ટ્રાફિક સમસ્યા દૂર થશે. દ્વારકાના ખંભાળિયામાં બનાવેલ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સુવિધાઓ ન મળતા હોવાનું સામે આવ્યું છે. 40 કરોડના ખર્ચે બનાવાયેલી આ આધુનિક હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ હોવાનું સામે આવ્યું છે. એક તરફ 4 તાલુકા અને 292 જેટલા ગામડાઓના દર્દી અહીં સારવાર અર્થે આવતા હોય છે અને તેવામાં ડોક્ટર ન હોવાના કારણે તેમને બીજી જગ્યાએ રિફર કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં એક પીડિયાટ્રિશિયન, એક સર્જન, 2 ફિઝિશિયન, એક ગાયનેક ડોક્ટરની ઘટ છે. આ ઉપરાંત એક રેડિયોલોજિસ્ટ અને એક ઓર્થોપેડિક ડોક્ટરની પણ ઘટ છે. અકસ્માતના દર્દીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. અહીં સારવાર અર્થે થતી હાલાકીના કારણે લોકો વહેલી તકે ડોક્ટર સહિત પૂરતો સ્ટાફ હોસ્પિટલમાં મુકાય તેવી માંગ કરી રહ્યા છે. નોર્મલ પાટાપિંડી કરીને કે જામનગર ટ્રાન્સફર કરવા પડશે. તો અહીંયા આવડી મોટી હોસ્પિટલ છે અને કોઈ ડોક્ટર તો અડકાના છે નહીં, તો એનો મતલબ શું? એમ ખાનગી હોસ્પિટલમાં એવી રકમ હોય નહીં. તો મારી એવી માંગ છે, આવડું બધું હોસ્પિટલ હોય એમાં રાબેતા મુજબ સરકારશ્રીના નિયમ મુજબ ડોક્ટરોની ભરતી કરવામાં આવે. અમારે સીટી સ્કેન કરાવવું પડે તો અમારે બહાર જવું પડે છે અને અહીંથી અમને જે કી સારવાર હોય અહીંયા પૂરતી મળે. અમારે અહીંથી રિફર કરવા પડે છે જામનગર. મેડિસિનના ડોક્ટર નથી, ઓર્થો નથી, રેડિયોલોજીસ્ટ નથી. આવડો મોટો એક હોસ્પિટલનું નિર્માણ થયેલું હોય અને જો ડોક્ટરોની ઘટ અહીંયા પૂરી ન થતી હોય તો આનાથી મોટી ખેડૂત સમાજ અને 4 તાલુકાની પ્રજાની કઠણાઈ ન કહેવાય. અહીંયા તાત્કાલિક ધોરણે આ સર્જન ડોક્ટરોની નિમણૂક કરે એવી અમારી માંગ છે. મોટા ભાગના અમે ઇન્ટરવ્યુ કરીને અને ઉપલી કક્ષાએ અમે દરખાસ્ત મોકલી દીધી છે, પણ હજી કોઈ ત્યાંથી આદેશ આવ્યો નથી. તો જૂનાગઢમાં નાની ઘનસારી ગામમાં મારામારી. ટ્રેક્ટર અને બાઇક અથડાતા થઈ હતી મારામારી. ઉશ્કેરાયેલા વાહન ચાલકે કરી હતી મારામારી. ભરત માકડિયાના માથા અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે. ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પરંતુ આપ જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે, કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી છે ગુજરાતની નંબર 1 ચેનલ. નમસ્કાર.